સિસોદરા નર્મદા નદીમાં ડૂબી જતા કાયાવરોહણના 3 યુવાનોના કરુણ મોત. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ સિસોદરા ગામ નજીક નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. કાયાવરોહણ ગામના 3 યુવાનોના દુર્ઘટનાજન્ય મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના મંસૂરી ઇબ્રાહીમ યુસુફભાઈ, ગાંચી મોજમ્મિલ યાસીનભાઈ અને મંસૂરી અકરમ નૂરભાઈ સિસોદરા ગામ ખાતે આવેલી એક મસ્જિદમાં એસી સર્વિસિંગનું કામ કરવા ગયા હતા. કામ પૂર્ણ થયા બાદ ગરમી અને થકાનને કારણે તેઓ નજીકની પ્રસાર થતી નર્મદા નદીમાં નહાવા માટે ઉતર્યા હતા, પરંતુ નદીના ઊંડા પાણી તેમજ તેજ પ્રવાહના કારણે 3 યુવાનો અચાનક ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ 3 યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના સામે આવતા જ કાયાવરોહણ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આશાસ્પદ અને યુવાન વયના 3 યુવાનોના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં પણ ભારે અરેરાટી જોવા મળી રહી છે. રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડભોઈ, વડોદરા.